સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ બાદ વેપારીઓને સાથે રાખી પોલીસે પંચનામું કર્યું છે। 2 દિવસ લાગેલી આગમાં 700 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે 10 જેટલા વેપારીઓને પોલીસ અને ફાયર વિભાગને સાથે રાખી પંચનામું કરવામાં આવી રહ્યું છે, તો વેપારીઓને પોતાની દુકાનો પણ બતાવવામાં આવી રહી છે। સુરતના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 અને 26 ફેબ્રુઆરીએ ઉપરી 2 દિવસ લાગેલી આગમાં 700 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી જતા કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો। સલાબતપુરા પોલીસે તપાસ તેજ કરી પંચનામું શરૂ કર્યું છે। 10 વેપારીઓને સાથે રાખી પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ છે। અત્યાર સુધીમાં 75 દુકાનમાં પંચનામું કરાયું છે। 6થા દિવસે પોલીસ અને ફાયર વિભાગ વેપારીઓને માર્કેટમાં લઈ ગયા હતા, જ્યાં ફાયર વિભાગ અને પોલીસે વેપારીઓના બચેલા સામાનોનો સર્વે કર્યો હતો। બીજી બાજુ પોલીસે પંચનામાની કાર્યવાહી સાથે રોજ FSLની કામગીરી પણ કરાઈ રહી છે। આગના કારણે માર્કેટનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી ખૂબ જ સાવચેતીપૂર્વક ધીરે કાર્યો કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 200થી વધુ વેપારીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। આજથી ઇન્સ્યોરન્સ હોય તેવા વેપારીઓને સર્વેયર સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। બાઇટ આ અંગે પીઆઈ કેડી જાડેજાએ જણાવ્યું હતું કે શિવશક્તિ માર્કેટની અંદર પોલીસ એમના પંચનામાની કામગીરી કરી રહી છે। FSL દ્વારા તેમની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે પાલિકા દ્વારા પણ તેમની કામગીરી કરવામાં આવી રહી છે। આગ કાબૂમાં આવ્યા બાદ FSLની કામગીરી રોજ સવારથી સાંજ સુધી ચાલે છે। અત્યાર સુધીમાં 75 દુકાનમાં પંચનામાની કાર્યવાહી કરવામાં આવી છે। વેપારીઓના નામ અને દુકાનના નંબર સહિતના આધારે અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। 3 માળ સુધીની પરમિશન છે, ત્યાં સુધીમાં જેમની દુકાનો આવેલી છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે પોલીસની જે કંઈ પંચનામાની જે કાર્યવાહી ચાલુ છે, FSL એની કામગીરી કરે છે અને SMC વાળા એમની કામગીરી ચાલુ છે। થોડું અત્યારે જે અલગ ડિપાર્ટમેન્ટની જે પોતાની કાયદેસરની કાર્યવાહી કરવાની એ ચાલુમાં છે। આજે FSL દ્વારા તપાસ કરવામાં આવી છે। આજે હા, એ જ્યારથી આગ ઓલવાઈ ત્યારથી FSLની કામગીરી રોજ સવારથી સાંજ સુધી ચાલુ હોય છે। FSL એમની રીતે જે એમની કામગીરી કરવાની હોય કરી રહી છે। જે લોકો છે અત્યારે જે વેપારીઓ છે તે અત્યાર સુધીમાં કેટલાને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે અને હજુ કેટલાને પ્રવેશ આપવામાં આવી છે? ગઈકાલ સુધીમાં 75 જેટલી દુકાનોનું પંચનામું થઈ ગયું છે, બાકીનું આજે ચાલુમાં છે। ધીમે જે કંઈ 3rd ફ્લોર સુધીની મંજૂરી છે એ કાર્યવાહી પૂરી કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।